વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, આજે કુદરતનો કાનૂન બરાબર સમજાવવા જઈ રહ્યો છું. શિક્ષકની પ્રકૃતિ છે એટલે હવે તો રિટાયર્ડ થઈ ગયો છું એટલે એક વિદ્યાર્થીને સમજાવતો હોય એ રીતે મારે સમજાવવું પડશે. મિત્રો, જન્મથી મોત સુધી જે કોઈ પણ વ્યક્તિ મને ભેગો થાય છે એ કુદરત કહે છે તારા હિસાબથી ભેગો થાય છે. હિસાબ વગર મારા માથાનો એક વાળ પણ તમારા માથા ઉપર પડી શકે નહીં એવું આ પ્યોર જગત છે સાહેબ, પ્યોર જગત છે. કોઈ માણસ અમેરિકામાં રહેતો હોય અને એની સાથે જો મારો હિસાબ હોય તો કાં તો મારે અમેરિકા જવું પડે, કાં તો અમેરિકા વાળાને 7 સમુદ્ર પાર કરીને આ ભારતમાં આવવું પડે. પણ કુદરત કે બેની વચ્ચે હિસાબ છે. કાં તો રાગનો હિસાબ છે, કાં તો દ્વેષનો હિસાબ છે. અમારે બેને ભેગા કરી અને એ હિસાબ ચૂકવાવડાવવો પડે. જે કોઈ માણસ મને ભેગો થાય છે એ મારા જ બાંધેલા હિસાબથી કુદરત ભેગો કરે છે. અને ભેગો થયા પછી કાં તો એ માણસ મને સુખ આપે છે, કાં તો એ માણસ મને દુઃખ આપે છે. એટલે ખાસ ધ્યાનમાં રાખો, કુદરત કહે છે આ પ્રકૃતિ જે છે, બહારની જે પ્રકૃતિ છે એ પ્રકૃતિનું જે વિજ્ઞાન છે આખું મોલિક્યુલસ પરમાણુનું વિજ્ઞાન છે સાહેબ. કુદરત કહે છે કે જેવા ભાવથી કોટ કરેલો તારો એટમ છે, મોલિક્યુલસ છે, જેવા ભાવથી કોટિંગ થયું છે એવા જ ભાવથી, એવા જ રિઝલ્ટથી અમારે એને ડિસ્ટ્રોય કરવું પડે, ચોખ્ખું કરવું પડે. મોલિક્યુલસ પરમાણુ ચોખ્ખો કરવો પડે. જેવા ભાવનું કોટિંગ કર્યું હોય, એ રાગનો ભાવ કર્યો હોય, એ દ્વેષનો ભાવ કર્યો હોય, એ વિષયનો ભાવ કર્યો હોય, એ ગુસ્સાનો ભાવ કર્યો હોય, એ માનનો ભાવ કર્યો હોય, અપમાનનો ભાવ કર્યો હોય, કોઈની નિંદા કરી હોય, કોઈની ચાડી ચુગલીનો ભાવ કર્યો હોય, કોઈના પગ ભાગી નાખવાનો ભાવ કર્યો હોય, ગમે એવા ભાવ કર્યા હોય, સારા ભાવ પણ કર્યા હોય કે ખરાબ ભાવ કર્યા હોય, એ ભાવ મિત્રો આપણે જે આગલા ભાવમાંથી આપણે કેવું જ્ઞાન લઈને આવ્યા છીએ અને આ ભાવમાં આપણને કેવું જ્ઞાન મળ્યું છે અને આ ભાવમાં કેવું વાતાવરણ, કેવો સંજોગ મળ્યો છે એના આધારે આપણો ભાવ થાય છે સાહેબ. એના આધારે ભાવ થાય છે. કુદરત કહે છે હવે એના આધારે જે ભાવ તે પૂર્વ ભાવમાં જે કરી દીધો એ ભાવ અમારે ફરજિયાત એ હિસાબ ઉકેલાવવો પડે. આ કુદરત કે અમારો નિયમ છે. લોહી ચુંબક જેવું આ જગત છે, ખેંચાણવાળું જગત છે, ખેંચાણવાળું. આકર્ષણ અને અપાકર્ષણ, પોઝિટિવ ને નેગેટિવ ભેગા થાય તો ખેંચાય અને બે પોઝિટિવ કે બે નેગેટિવ ભેગા થાય તો અપાકર્ષણ થાય. આ મટીરિયલ સાયન્સનો સિદ્ધાંત છે, નિયમ છે. એવું જ આ સ્પિરિચ્યુઅલ સાયન્સ, આધ્યાત્મિક વિજ્ઞાન છે. એટલે કુદરત કહે છે કે તે જેની સાથે હિસાબ બાંધ્યો છે. હમણાં એક સમાચાર હતા ટીવીમાં કે ગુજરાતના ગામડાનો છોકરો પેલેસ્ટાઈનની યુવતી સાથે લગ્ન કર્યા. એમને એમ થઈ ગયા કે બધાના નથી થતા. એ પેલેસ્ટાઈન ગયો, ત્યાં રહ્યો, એ યુવતી સાથે એનું ઇન્ટરવ્યુ તમે જોયું હોય તો કે જોતામાં મને એના પ્રત્યે આકર્ષણ થયું, એ છોકરીને છોકરા પ્રત્યે આકર્ષણ થયું. તો એ આકર્ષણ એમને એમ નથી થતું. કુદરત કહે છે
એની સાથે તારો હિસાબ હતો, પતિ પત્નીનો વિષયનો હિસાબ હતો, એ મોલિક્યુલસ હતા તારી પાસે. એટલે જેવી રીતે લોહી ચુંબક જે છે એની પાસે લોખંડ આવે તો કેવું એની જાતે ખેંચાઈ જાય છે, આપણે તાકાત નથી કરવી પડતી, ખેંચાઈ જાય છે. એવી રીતે જ્યાં હિસાબ છે, અમેરિકામાં રહેતા કોઈ બેન, કોઈ ભાઈ, મારા મિત્ર હોય, એને હું અહીંથી મોબાઈલનો નંબર જેવો લગાવું એવી રીતે એ મારો અવાજ સીધો ત્યાં જ ખેંચાઈ જાય, કારણ કે ફ્રીક્વન્સી બેની એક આવે છે. આ દુનિયામાં કરોડો અબજો મોબાઈલ છે, તો એ મારો અવાજ હું જેને રિંગ કરું છું, જેને ડાયલ કરું છું, એના મોબાઈલમાં જ રિંગ વાગે. બીજા અબજો મોબાઈલ છે એમાં રિંગ નથી વાગતી. આ મટીરિયલ સાયન્સ છે, વૈજ્ઞાનિકોનું શોધેલું સાયન્સ છે. એ જો આટલું જબરજસ્ત કામ કરતું હોય તો કુદરત ક્યાં તો અમારું સ્પિરિચ્યુઅલ આધ્યાત્મિક વિજ્ઞાન છે, દેખાતું નથી. એને માત્ર કેવળ જ્ઞાની પુરુષો દેખી શકે. એમને જોયું, આ દેખાયું એમને કે કેમ આવું કેમ થાય છે. તો કે તારો હિસાબ છે ને એ વ્યક્તિ ભેગો થતો, જે મને ભેગો થાય છે એ હિસાબથી ભેગો થાય છે. અને એટલે હિસાબથી ભેગો થયેલો વ્યક્તિ મને દુઃખ આપે કે સુખ આપે એ નિર્દોષ દેખાવો જોઈએ. કારણ કે મારા જ રાગ દ્વેષનું પરિણામ છે. કુદરત કે તે જે રાગ દ્વેષના બીજ નાખ્યા, પૂર્વ ભવે ભાવ કર્યા, એ જ પ્રમાણે અમે રિઝલ્ટ આપીએ છીએ. અને જે રિઝલ્ટ આપીએ છીએ અમારી મરજીથી નથી આપતા, કાનૂનથી. અમારા હાથ પણ કાનૂનથી બંધાયેલા છે, કુદરતના હાથ પણ કાનૂનથી બંધાયેલા છે. તે જેવા ભાવ કર્યા એ ભાવ માટે કયો કાનૂન લાગુ પડે છે ને એ પ્રમાણે અમારે એનું ફળ આપવું પડે, રિઝલ્ટ આપવું પડે. એ ભાવ તે કર્યા એની સ્ટ્રેન્થ જોવી પડે, એ ભાવની સ્ટ્રેન્થ કેટલી છે એ પ્રમાણે અમારે રિઝલ્ટ આપવું પડે. એની માઇલ્ડ સ્ટ્રેન્થ હોય, ફોર એક્ઝામ્પલ સામાન્ય તમે ભાવ કર્યો હોય કે સામાન્ય ભાવ કે પેલો પડી જાય ને છોલે જાય તો છોલે ગયું હોત તો સારું, આવો ભાવ કર્યો હોત. માઇલ્ડ ભાવ, તો માઇલ્ડ ભાવનું પરિણામ માઇલ્ડ આવે. તો આવતા ભાવે તું પડ્યો સામાન્ય, તને છોલાઈ ગયું, બસ બાઇક પરથી પડ્યો. માઇલ્ડ ભાવ કર્યો એનું માઇલ્ડ રિઝલ્ટ તને મળી ગયું. પણ જો આ જ ભાવ તે જબરજસ્ત સ્ટ્રેન્થ સાથે કર્યો હોય, ગાઢ અવગાઢ ભાવ કર્યા હોય, બહુ જબરજસ્ત સ્ટ્રેન્થ હોય, અઠવાડિયા સુધી 10 દાડા સુધી પડે ને પગ ભાગી જાય, ફ્રેક્ચર થાય તો સારું. દ્વેષનું પરિણામ. એના પ્રત્યે દ્વેષ હોય એટલે તમને હાડો એ બાઇક લઈને જાય છે ને કોક દાડ હાડો અથડાઈ જાય. હાડો રોજ બાઇક લઈને જાય છે ને, ગમે તે રીતે તમને એના પ્રત્યે દ્વેષ થયો હોય, તમારું ખોટું કર્યું, તમને કોઈ પણ રીતે અજ્ઞાન દશામાં દ્વેષ થયો, એટલે રોજ એવું વિચારો બાઇક લઈને. જ્યારે બાઇક લઈને જતો એ માણસને જુઓ ને એટલે તમને અંદર ભાવ થાય, હાડો કંઈક ટ્રક જોડે અથડાઈ જાય કે ઓણી જોડે અથડાઈ જાય, હાથ પગ ભાગી જાય તો સારું. જ્યારે જોવો ત્યારે આવો ભાવ કરો છો, કારણ કે જ્ઞાન નથી, અજ્ઞાન છે. આવો ભાવ કરો છો. કુદરત કે જ્યારે જોયો ત્યારે આવો ભાવ કર્યો કે આડો ટોગા પડે, ટોગા ભાગી જાય, સારું. આવા ભાવ કર્યા ને એ ભાવ, એ મોલિક્યુલસ ઉપર જે ભાવનું કોટિંગ થયું એ જબરજસ્ત સ્ટ્રેન્થ વાળું થયું. કુદરત કે અમારા કાનૂન પ્રમાણે જ્યારે તે જોયો ત્યારે એને એવા જ ભાવ કર્યા, ખરાબ ભાવ કર્યા, એને એક્સિડન્ટ થઈ જાય. કુદરત કે અમારે જે કોટિંગ થયું જબરજસ્ત સ્ટ્રેન્થ વાળું, જેટલી સ્ટ્રેન્થથી કોટિંગ થયું છે ને એટલા જ સ્ટ્રેન્થથી એ પરમાણુને ડિઝોલ્વ કરવા પડે, ડિલીટ કરવા પડે. અને એટલે જ્યારે આવતા ભવે એ મોલિક્યુલસ ને ડિઝોલ્વ કરવા હોય અમારે, તો માઇલ્ડ નથી, સ્ટ્રેન્થ જબરજસ્ત કરી છે તે. એટલે આવતા ભવે તારો એક્સિડન્ટ એવો થાય સ્ટ્રેન્થ બહુ મોટી છે. પેલો માઇલ્ડ ભાવ કરેલો, સામાન્ય ભાવ કરેલો, એટલે એનું રિઝલ્ટ બસ પડ્યો ને છોલાઈ ગયું, બસ ડ્રેસિંગ કર્યું, 4-5 દિવસ અઠવાડિયામાં સાજો થઈ ગયો. તારી સ્ટ્રેન્થ જબરજસ્ત છે
એટલે અમારે એવો તને એક્સિડન્ટ કરવો પડે. હમણાં એક જણનો એક્સિડન્ટ થયો, બાઇક ઉપર તમે જોયું, આ બંને હાથના 2 ટુકડા સાહેબ, અને એક પગનો 1 ટુકડો, 2 હાથ ભાગી ગયા, જુદા જ થઈ ગયા, અને પગ જે છે એ આખો જુદો થઈ ગયો. કેવા ભાવ કર્યા છે! આ સ્ટ્રેન્થ આવી તે બાંધી છે ને, એટલે એવો ભયંકર એક્સિડન્ટ કરવો પડે કે રીંગો ચડાવવી પડે, સળિયા નાખવા પડે, પ્લેટો નાખવી પડે, અને વર્ષ સુધી તારે દવાખાનામાં ખાટલામાં રહેવું પડે, એકી બેકી બેયમાં કરવું પડે, કારણ કે ભયંકર દ્વેષનું બીજ નાખ્યું છે સાહેબ. દ્વેષનું પરિણામ દુઃખ. ક્યારેય સાહેબ હું કહું છું, આ મનહરભાઈ કહે છે, યાદ કરશો મનહરભાઈને, જિંદગીમાં છેલ્લા શ્વાસ સુધી ક્યારેય ભાવ ના બગાડશો કોઈના પ્રત્યે. તમારો દુશ્મન હોય ને, તમારું ખોટું કર્યું હોય ને, છતાંય એના પ્રત્યે અંદરથી ભાવ ના બગાડશો. ભાવ હંમેશા એવો કરજો સુપર હ્યુમનનો. કુદરત ભલે એને મારું ખોટું કર્યું, મને 2 શબ્દો બોલી ગયો યાર, મારું અપમાન કર્યું, એને ભગવાન સુખી કરજે. એટલે આપણી સંસ્કૃતિ કે સર્વે ભવંતુ સુખીના સર્વે સંતુ નિરામયા. આ દુનિયાના સર્વ લોકો સુખી થાઓ, સર્વ લોકો આરોગ્યને પામો. આપણી સંસ્કૃતિ, આપણા ઋષિમુનિઓ કહી ગયા છે યાર. હે અર્જુન, જેને આ દુનિયાના જીવ માત્ર પ્રત્યે રાગ દ્વેષ નથી, એ જ્ઞાની પુરુષ છે. માટે અર્જુન, સર્વ સંજોગોમાં તું જ્ઞાની થા. રાગ દ્વેષ વગર આ યુદ્ધને કરીશ તો એક પણ પાપ નહીં લાગે, જા કર્મ નહીં બંધાય. 513 એપિસોડ ભગવદ્ ગીતાના થયા પછી તો હવે મગજમાં આટલું તો ફિટ થવું જોઈએ કે છેલ્લા શ્વાસ સુધી હું ક્યારેય સપનામાં પણ કોઈનું ખરાબ નહીં વિચારું. બસ બીજા માણસને સુખ આપવાના ભાવ કરો. કોઈના પ્રત્યે ભાવ જો બગાડ્યો ભાવ તો કુદરત કહેશે એનું રિઝલ્ટ તારે બાપાની બોય ચાલીને ભોગવવું પડશે, છૂટકો નથી. એ પછી મનહરભાઈ હોય, રામ હોય, કૃષ્ણ હોય, તીર્થંકરો હોય, એ પછી મોદી હોય, સેલિબ્રિટી હોય, તવંગર હોય, અમીર હોય, ભિખારી હોય, ગરીબ હોય, બનેલો હોય, અબનો હોય, રાજા હોય, રંક હોય, બધાએ ભોગવવું પડે. મહાવીર ભગવાનને પણ પછી કાનમાં ખીલા ઠોકાઈ, કારણ કે આગલા ભવનું કર્મ હતું સાહેબ. એ કર્મ તો તીર્થંકર છે, છેલ્લો અવતાર છે. હજારો લોકો એમના નિમિત્તે જ્ઞાનને પામ્યા છે, છતાં પણ એમને કાનમાં ખીલા ખાવા પડે, કારણ કે કર્મ કોઈને છોડે નહીં. અમારો સિદ્ધાંત છે, કાનૂન છે, અમારો જે મોલિક્યુલસ, જે શુદ્ધ પરમાણુને તે બગાડી નાખ્યા, તે કોટિંગ કરી દીધા. જેવા ભાવથી કોટિંગ કર્યા, એ ભાવથી અમારે ઉકેલાવા પડે. એનું રિઝલ્ટ એવું જ આપવું પડે. એમાં કોઈનું ના ચાલે સાહેબ, કોઈનું ના ચાલે. એ ભાગવતની આખી જિંદગી કથા કરનાર ડોંગરેજી મહારાજ હોય ને, તો એમને ગળાનું કેન્સર થાય. એ સ્વામી વિવેકાનંદ હોય સાહેબ, તો 39 વર્ષની ઉંમરે 31 પ્રકારની બીમારી હતી. છેલ્લી અવસ્થામાં ભયંકર દુઃખ એમને ભોગવવું પડ્યું. એ સ્વામી વિવેકાનંદ, જેને આખી જિંદગી સંસ્કૃતિ માટે હોમી દીધી, કશું ખરાબ નથી કર્યું, છતાં પણ બીજ જે લઈને આવ્યા હતા, એ બીજનું ફળ મૃત્યુ સમયે કહેવાય છે કે 31 પ્રકારની બીમારી, લીવર, કિડની, હાર્ટ, કેટલી બધી બીમારીઓથી માણસ પીડાયો, એમને ભોગવવું પડ્યું. ના છોડે, કોઈને ના છોડે. એટલે ભાવમાં કર્મ બીજ પડે છે. સપનામાં દુશ્મન પ્રત્યે પણ ક્યારેય ખરાબ ભાવ ના કરો. અને આપણું શું ભાવ, તમે ખરાબ ભાવ કરશો તો ભાવથી તો ક્રિયા બદલાતી નથી. એટલે તમે એને ખરાબ ભાવ કરશો. હમણાં મેં વાત કરી કે હું દુશ્મન છે મારો, ચાલો પેલાનું ખરાબ વિચારું છું. હું રોજ એમ કહું કે એક્સિડન્ટ થાય સારો, પગ ભાગી જાય સારું. તો એવો ભાવ કરવાથી શું એને એક્સિડન્ટ થઈ જશે, એનો પગ ભાગી જશે? પણ હું ખાડામાં પડ્યો. ભાવ ખરાબ કરવાથી પેલાનું ખરાબ થતું નથી. તો પછી ભાવ સારા કરો, ભલે દુશ્મન હોય. દુનિયાના બધા જીવો સુખી થાય, દુશ્મન પણ મારો સુખી થાય. કોઈ મારું અપમાન કરે તો છો કરે યાર.
એટલે કુદરત કહે છે તને હિસાબથી જે વ્યક્તિ ભેગો થયો, જન્મથી મૃત્યુ સુધી તને જે ભેગો થાય છે ને એ તારું કર્મ ફળ છે, તારો હિસાબ છે, હિસાબથી ભેગો થાય છે. અને હિસાબ ચોખ્ખો કરવા માટે માણસ તને ભેગો થાય છે. માટે એ માણસને નિર્દોષ જોતા શીખો. જે માણસ આવ્યો છે, મને ભેગો થયો છે, હિસાબથી ભેગો થયો છે, એ મારું કર્મ ઉકેલાવા આવ્યો છે. જે કર્મ બીજ નાખ્યું હતું એની જાતે રાગદ્વેષનો હિસાબ બાંધ્યો હતો એ ચોખ્ખો કરાવવા આવ્યો છે. એટલે એનો ઉપકાર માનો કે હા એ મારું એક કર્મ ચાલો ચોખ્ખું થઈ ગયું. અને જે ભેગો થયો એ આપણને ગાળ બોલે કે આપણને માન આપે એની સાથે કોઈ નિસ્બત નહીં. મારા કર્મનો ઉદય છે, આપણે તો એ અપમાન કરે આપણું કે ફૂલોનો હાર પહેરાવે કે ખાહડોનો હાર પહેરાવે, પણ આપણે અંદરથી ભાવ એવો કરવો કે આ મારું એક કર્મ ઉકલી ગયું, એમાં સંભાવ રાખો અને ભાવ અંદરથી સારા કરો કે ભગવાન એનું ભલું કરજે. એને જ્ઞાનનો સંજોગ ભેગો થાય. અજ્ઞાની માણસ છે એટલે કર્યું મારું અપમાન, એની પાસે જ્ઞાન નથી, તો ભગવાન એને જ્ઞાન ભેગું થાય અને જ્ઞાનનો સંજોગ ભેગો થાય, શાશ્વત સનાતન સુખને પામે. આવો ભાવ કરવામાં આપણું શું બગડી જાય છે મને કહો? કેટલા રૂપિયા આવો ભાવ કરવામાં આપણું કેટલું બેંક બેલેન્સ ઓછું થાય છે? રૂપિયા વપરાય છે બેંક બેલેન્સના, ઓછા થાય છે આવા સારા ભાવ કરવાથી. જ્યાં જાગવા જેવું છે ત્યાં દુનિયા નથી જાગતી સાહેબ. ગીતામાં ભગવાન એમને એમ નથી બોલ્યા કે અર્જુન જ્યાં જ્ઞાનીઓ જાગે છે ત્યાં અજ્ઞાનીઓ ઊંઘે છે, અને જ્યાં જ્ઞાનીઓ ઊંઘે છે ત્યાં અજ્ઞાનીઓ જાગે છે. ભગવાન કહેવા માગે છે કે ભાવમાં જ્ઞાનીઓ નિરંતર જાગતા હોય, સપનામાં પણ કોઈના પ્રત્યે ખરાબ ભાવ જ્ઞાની પુરુષ કરતા નથી. અને ભાવમાં અજ્ઞાની પુરુષો ઊંઘે છે, ભાવમાં અજ્ઞાની પુરુષો ઊંઘે છે, જ્યારે ક્રિયાની અંદર અજ્ઞાની પુરુષો જાગે છે અને બહારની ક્રિયામાં જ્ઞાનીઓ ઊંઘે છે. કારણ કે બહારની ક્રિયા માન કરે, અપમાન કરે, સામો વ્યક્તિ ભેગો થાય અને નિમિત્ત જોવે, નિર્દોષ જોવે અને એ માને કે મારું એક કર્મ ઓછું થયું, એક કર્મનો હિસાબ મારો ચૂકવાઈ ગયો એવું માને છે. એટલે ત્યાં એ લોકો ઊંઘે છે અને ધ્યાનમાં નથી લેતા. જ્યારે અજ્ઞાનીઓ બહારની ક્રિયાઓ ઉપર ધ્યાન આપે છે, વિજ્ઞાન ખબર નથી એટલે ફરી પાછો રાગ દ્વેષ કરી અને એ પાછા જન્મ મરણના નવા હિસાબો બાંધી અને એ ખાડામાં પડે છે. અને અજ્ઞાનીઓ ભાવમાં ઊંઘે છે, કારણ કે કર્મ બીજ કઈ પડે છે એ આ દુનિયાને ખબર નથી, મોટા ધર્મ ધુરંધરોને ખબર નથી. એ તો એમ જ માને છે કે ક્રિયા કરવાથી બીજ પડે છે, ક્રિયામાં બીજ પડે છે. પણ ક્રિયા કુદરત કહે છે કે ના, તું જે ક્રિયા કરું છું, તારી જે ક્રિયા થાય છે આ મન વચન કાયાથી 11 ઇન્દ્રિયોથી જે ક્રિયા થાય છે જન્મથી મોત સુધી, એ ક્રિયાની પાછળ તારો ઇન્ટેન્સ શું છે, હેતુ શું છે, એનો ભાવ શું છે તારો, એ ભાવમાં કર્મ બીજ પડે છે. પ્રકૃતિ તો કર્મ ફળ ભોગવવાનું મશીન છે સાહેબ. અને એટલે તો આ મશીન મને તમને કર્મ ફળ ભોગવવા માટે મળ્યું છે. જન્મથી મોત સુધી કુદરત કે છે આ મશીન તને આપ્યું છે. અને એ મશીન એટલા માટે આપ્યું છે એ તારું કર્મ ફળ ના ભોગવાય ત્યાં સુધી જીવતું રાખવાનું. અમે નથી કહેતા કે ઘરનો હાલો મોતના મોઢામાં જઈને પાછો આવ્યો કે હાલો બચે એવો જ નતો તોય હારો થઈ ગયો, પણ કુદરત કે અમારે હારો રાખવો પડે, હજુ તો એને બહુ ભોગવવાનું બાકી છે. એટલે અમારે એ નતો બચે એવો તોય હારો થઈ ગયો, પણ હજુ તો એનાથી ભયંકર કર્મો એના બાકી છે. એટલે અમારા મશીન ભોગવે કઈ રીતે? હજુ તો ભવિષ્યમાં એને કેન્સર કરવાનું બાકી છે. તો કેન્સર એને મારી નાખીએ તો પેલું કેન્સરનું કર્મ ઉકેલાવું કેવી રીતે? એટલે મોતના મોઢામાંથી જઈને આવ્યો તોય અમે બચી ગયો ભાઈ, કારણ કે અમારે પાછો 60 વર્ષે તેને કેન્સર કરવાનું છે. એટલે એ કર્મફળ ભોગવવાનું બાકી છે. એટલે કુદરત કે આ મશીનને અમારે જીવતું રાખવું જ પડે કે છે. ગમે એમ કરીને હારામાં હારો ડૉક્ટરને હારામાં હારી દવા ભેગી કરવી પડે. પણ જાય કઈ બેટો કે છે એના 90 વર્ષનું આયુષ્ય છે. એટલે 50 વર્ષે મોતના મોઢામાંથી એને અમારે બચાવી લેવો પડે, કારણ કે 90 વર્ષે તો એને દશાએ કર્મો એવા ભયંકર લઈને આવ્યો છે. એટલે 90 વર્ષ સુધી અમારે એને કેન્સર કરવાનું છે ને બીજા ઘણા રોગો એને એ કરવાના છે ને પગ ભાગવાના હોય ને આ બધું. એટલે અમારે જીવ તો રાખવો જ પડે યાર. કુદરત કે છે તમને આશ્ચર્ય લાગે, અમને ના લાગે. કુદરત કે
અમારા કાનૂનથી બચી ગયો છે મિત્રો. એટલે નિમિત્ત લાગો. પણ આશ્ચર્યની વાત એ છે કે સાહેબ આપણે ચારધામની જાત્રાએ ગયા હોય ને 4 વ્હીલ લઈને ગયા હોય અને લેન્ડસ્લાઇડ થાય અને આપણી ગાડી ઉપર પથ્થર પડે અને એ પથ્થર પડે આપણી ગાડીના કૂચા થઈ જાય અને 5 જણા બેઠા છે એમાંથી 1 જણ મરી જાય તો આપણે કોઈ કમ્પ્લેન કરતા નથી. આપણે કુદરતી સંજોગ માનીને એને સ્વીકારી લઈએ છીએ કે ના અમારું પ્રારબ્ધ, અમારું નસીબ એવું કુદરતી ત્યાં પ્રારબ્ધ, ત્યાં ઉદય કર્મ દેખાય છે, કુદરતી સંજોગ દેખાય છે. પણ જ્યારે કોઈ 4 વ્હીલ ગાડી લઈને જતા હોય, કોઈ ટ્રકવાળો બીજી ગાડીવાળો એક્સિડન્ટ કરી જાય અને એ જ સંજોગ બને ને 1 જણ મૃત્યુ થઈ જાય ને ગાડીના કૂચા વળી જાય, ત્યાં પેલો ટ્રકવાળો આપણને નિમિત્ત નથી દેખાતો, ત્યાં કુદરતી સંજોગ નથી દેખાતો. એનો અર્થ એવો નથી મિત્રો કે ટ્રકવાળાને કશું નહીં કહેવાનું. ટ્રકવાળાની સામે તમે FRI કરાવો, એની સામે જે કંઈ કાયદેસરની કાર્યવાહી હોય એ પણ કરો, કેસ કરો, બધું કરો. પણ દ્રષ્ટિમાં, અંદર ભાવમાં, જેમ પેલી લેન્ડસ્લાઇડ ઉપરથી પથ્થર પડ્યો ને 1 જણ મરી ગયો ને આપણી ગાડીના કૂચા થઈ ગયા, ત્યાં આપણને કોઈ દોષિત નથી દેખાતું. એવી રીતે ત્યાં લેન્ડસ્લાઇડ પણ નિમિત્ત છે, પથ્થર પણ નિમિત્ત છે, ઉપરથી પડ્યો હોય, ટ્રકવાળે ટક્કર મારી એ પણ નિમિત્ત છે. એટલે દ્રષ્ટિમાં બંનેને નિમિત્ત જુઓ. ટ્રકવાળો પણ હિસાબથી ભેગો થયો છે, લેન્ડસ્લાઇડ પણ હિસાબથી ભેગી થઈ છે, પણ ટ્રકવાળાને આપણે દોષિત જોઈએ છે, એનું નામ અજ્ઞાન. પણ દ્રષ્ટિમાં બહાર વ્યવહાર બધો કરવાનો. હું એવું નથી કહેતો કે વ્યવહાર નહીં, વ્યવહાર તો બહાર સુપરફ્યુઅલ બધું કરવાનું, સારામાં સારો વ્યવહાર, એના પર FIR નોંધાવો, એના પર કેસ કરો, એના પર બધું થાય. પણ દ્રષ્ટિમાં એવું રાખો કે ના, ટ્રકવાળો પણ નિર્દોષ છે, અમારા જ કર્મનો ઉદય છે, એવું ભાવમાં, એવું દ્રષ્ટિમાં રહેવું જોઈએ. આનું નામ જ્ઞાન. એટલે હું કહું છું કે ભગવદ્ ગીતાનું જ્ઞાન, આત્મજ્ઞાન, આ સ્પિરિચ્યુઅલ સાયન્સ એ બહાર દેખાડો કરવાની, ક્રિયામાં લાવવાની જે નથી, અંદર દ્રષ્ટિમાં રાખવાનું છે. આ જ્ઞાન અંદર ભાવમાં રાખવાનું છે. ભાવમાં ટ્રકવાળો નિર્દોષ દેખાવો જોઈએ. કેસ કરો અને કેસ કર્યા પછી એ ટ્રકવાળાને સજા થાય અથવા તો આપણને નુકસાનીનું વળતર મળે તોય વાહ, અને ના મળે તોય વાહ. એ આપણા પ્રારબ્ધ કર્મને આધારિત છે. એટલે મિત્રો ખાસ ધ્યાનમાં રાખવું. રાતે 2 વાગે ટ્રકવાળો ટક્કર મારીને જતો રહે અને પછી ટ્રકવાળો ના પકડાય તો આપણે શું કરીએ છીએ સાહેબ? છોડી જ દઈએ છીએ ને. બસ આવું આ જગત છે સાહેબ. જગત, કુદરત કહે છે નિમિત્ત ભાવે જગત ચાલે છે. તને જે હિસાબથી ભેગો ફરી કહું છું, કુદરતનો કાનૂન, કુદરત કહે છે જન્મથી મૃત્યુ સુધી તને જે માણસ ભેગો થાય છે ને, માણસ નહીં કોઈ જીવ, તું જતો હોય, હા, આ ગધેડા પાસે રહીને જતો હોય ને ગધેડું એક લાત મારે ને તું 4 ગોલેટો ખાઈ જવું, ધૂળ ચાટતો થઈ જવું, તો ગધેડાને ફરી ના વળતો યાર. દંડે સમજજે, ગધેડે લાત મારીને એ તારો ગધેડા જોડેનો હિસાબ છે યાર. કોઈ પણ એવો માણસમાં હશે ને ગધેડો, તે વખતે એના પ્રત્યે દ્વેષ કર્યો છે, એને તે લાતો મારી છે, એટલે તો હેરીને પસાર થતો હતો, ગધેડે લાત મારીને 4-5 ગોલેટો ખાઈ ગયો, ધૂળ ચાટતો ખાઈ ગયો, બધું છોન મોનો કપડો ખંચેરી અને મોઢું સાફ કરીને ત્યાંથી નીકળી જશે યાર. એક ગમ્મત કરેલી અમે નાના હતા ને ત્યારે ગમ્મત કરેલી. એક જડ, અમારા કાકા જડ એકદમ, મગજ થોડું આમ જાડી બુદ્ધિ, તો ટીખડ કરીએ, નાના હોય એટલે ટીખડ કરવાની મજા આવે. આમ નિર્દોષ ભાવથી કર્યો હોય, આપણે એવું ના કર્યું હોય. તો રાત્રે ઉનાળામાં બધા બહાર સૂઈ જાય. અમારા ગામડામાં તો બહાર સૂઈ જાય એટલે ખાટલો આમ બહાર છે ને કોડિયા હોય, અમારે અડારા બોધેલા હોય ને અડારામ ભેંસો બાંધેલી હોય ઘેરે. તો અડારામ ભેંસો બોધેલી હતી. હવે ભેંસથી સાહેબ, ભેંસથી 10 ફૂટ દૂર ખાટલો હતો, 10 ફૂટ દૂર ખાટલો હતો. એને કાકા એ ખાટલામાં સૂઈ ગયેલા. એટલે રાતે બધા અમારે તો છોકરાઓ બધા ભેગા થયા ને, એટલે બહુ એમને અકરાવે, જાડી બુદ્ધિના હતા. એટલે શું કર્યું કે હારું આપણે અમને મજા કરીએ કે, તો બરાબર ઘસઘસાટ ઊંઘે, આમ નસકોરો બોલે, તો પેલો ભેંસનો પોદરો પડેલો ને, તો રાતે 12-1 વાગે અમે બધા છોકરાઓ બેઠેલા, તો 2-4 જણા કે હાળાને આજે મજા કરીએ. તો ભેંસનો પોદરો લઈ અને પેલા ખાટલામાં થઈ ઊંઘતા હતા ને, ત્યાં ગોદડા મેલ દીધો. પેલા તો ઘસઘસાટ ઊંઘે. રાતે આમ પાહું ફેરવ્યું છે ને, એટલે પાહું ફેરવે એટલે શું થાય, મોટો પોદરો મેલેલો, એટલે પોદરો સીધો સાહેબ પોદરામાં ગયા છે. એટલે
હવારો ઊંઘમાં તો ખબર ના પડી, કારણ કે ઊંઘમાં પોદરોય ના ખબર પડે, પેલા ઘસઘસા ઊંઘતા હતા. પણ હવાર જેવા જાગ્યા ને જોયું, ઓકે હાલો પોદરો કે છે, પણ અલ્યા ભેંસ જઈ બોંધી છે ત્યાંથી ખાટલો 10 ફૂટ છેટો હતો, પણ જાડી બુદ્ધિનો મણ, એટલે એને એવું સમજ્યો કે આ ભેંસ મારા ખાટલામાં રાતે પોદરો કરી ગઈ અડારામથી ફરીને. એટલે 10-15 ફૂટ ખાટલો છેટો હતો તોય, પણ જાડી બુદ્ધિનો મણ, એટલે દંડો લઈને છે ને હવારો ભેંસને ટીપવા ફરી વળ્યા. ભેંસને ટીપી બરોબર ટીપી પોદરો, પણ એવી બુદ્ધિ ના વાપરી કે 15 ફૂટ 10-15 ફૂટ મારો ખાટલો છેટો છે, તો આ કોઈ કે પોદરો છોકરાઓ મમ્મી નાખી ગયા છે અને ટીખડ કર્યા છે, પણ ભેંસને નિમિત્ત પેલી ગણીને જવાબદાર કે પોદરો કરે, ભેંસને બહુ જુડી. આનું નામ હિસાબ સાહેબ, આનું નામ હિસાબ. એટલે ક્યારેય સાહેબ કોઈ માણસ આપણું ખરાબ કરે, કોઈ જાનવર આપણું ખરાબ કરે, છતાંય કોઈ જાનવરને મારવું નહીં. ભેંસને પણ જાનવરને નહીં મારવું, જાનવર આપણું ખરાબ કરે, માણસ આપણું ખરાબ કરે, તોય હંમેશા એના પ્રત્યે સારા ભાવ કરો અને સારી દ્રષ્ટિ રાખો. નિરંતર સર્વે ભવંતુ સુખીના, સર્વે સંતુ નિરામયા. હા, સુપર હ્યુમન કોને કહેવાય યાર? જે આપણા પર અપકાર કરે, અપકાર ઉપર ઉપકાર કરે, એનું નામ સુપર હ્યુમન કહેવાય. આપણે તો હ્યુમિનિટી તો ખરી જ, હ્યુમનથી ઉપર સુપર હ્યુમનનું જીવન જીવવું છે. કોઈ મારું ખરાબ કરે છતાંય હું સારું કરું. કોઈ મને ગાળ બોલી ગયો હોય, મારું અપમાન કર્યું હોય, છતાંય અઠવાડિયા પછી માની લો કે બીમાર પડ્યો હોય, એક્સિડન્ટ થયો હોય, હું ત્યાં રહીને જતો હોય, ભૂલી જવાનું યાર એ એક્સિડન્ટ થઈને પડ્યો છે સાહેબ. અંદર પરમાત્માને જુઓ. મારી હ્યુમિનિટી, માનવતા શું કહે છે કે દુઃખમાં આવી પડેલા માણસને મદદ કરો. એ ગમે તે ભલે મારો દુશ્મન હોય, અઠવાડિયા ઉપર મને ગાળ બોલી ગયો, મારું અપમાન કર્યું, આ તે એક્સિડન્ટમાં પડ્યો છે ને, મારી ફરજ છે માનવ તરીકેની, હે માનવી તો માનવ થાવ તો ઘણું. એને ભૂલી જવાનું અને એને સીધો મારી 4-વ્હીલમાં બેસાડીને દવાખાને લઈ જવું યાર, અને એને બચાવી લઉં, એનો જીવને બચાવી લઉં. આનું નામ સુપર હ્યુમન કહેવાય. અને લો ઓફ નેચર, કુદરતનો કાનૂન એવું કહે છે કે સુપર હ્યુમનનું જીવન જીવ્યો હશું ને તો દેવગતિ તને પ્રાપ્ત થશે, એમાં કોઈ શંકા નથી. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભવું, નિરોગી આયુષ્ય આપે, હૃદયથી પ્રાર્થના. મનોહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.